મંગલમ કુંદ કુંડાર્યો જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારકમ સદાનંદ સર્વધર્માણમ જૈનમ જયતુ સાસનૈશ્વરાય સાનિકૃત્યાચકાસતે ચિત્સવાવાય ભાવાય સર્વભાવા. નાયક સ્વરૂપ પ્રકાશન, પ્રવચન નંબર 14, પેજ નંબર 175 અને 31/7/21. ભૂતાર્થ નહીં નવને જાણે તેને સમ્યક દર્શન થાય તેમ કહ્યું અને નવના નામ 13મી ગાથામાં શરૂ કર્યા. પણ ખ્યાલ રાખજો, નવ તત્વનો વિસ્તાર હું કરીશ, પણ દરેક અધિકાર ઉપર તારા શાસ્ત્રમાં લખી લેજે કે ભૂતાર્થ નય હું જાણીશ. પુણ્ય પાપનો અધિકાર આવે તો પુણ્ય પાપને પણ ભૂતાર્થ નય જાણ, આશ્રવને પણ ભૂતાર્થ નય જાણ, સંવરને ભૂતાર્થ નય જાણ, બંધને ભૂતાર્થ નય જાણ, મોક્ષને ભૂતાર્થ નય જાણ. પુણ્ય પાપ અધિકારમાં કેવી રીતે ભૂતાર્થ નય જાણવાનું? આ છઠ્ઠી ગાથામાં એવી જે છે પ્રમત અપ્રમત થી રહિત એમ ભૂતાર્થ નયથી જાણવાનું કેવી રીતે કીધું? 13મી ગાથામાં સમ્યક્ત્વ એટલે આત્મ અનુભૂતિ સહિત જાણવું એ ભૂતાર્થ નહીં. એમાં આવે જ ને બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. રામાયણ તે રીતે બધી ભૂલી ગયા. ભૂતાર્થ નયથી નવ તત્વને જાણવા એટલે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને જોવું. હા, એ તો મને એમ થયું, પણ મેં કીધું આ તો કઈ બીજો જવાબ હશે. ક્યાં આ 13મી ગાથા હાલે છે, બીજો ક્યાંથી હોય? ખબર બધી હોય પણ તમે પૂછો એટલે અમને જવાબ દેતા ન આવડે. ગાથામાં આવ્યું ને, 13મી ગાથામાં એમ આવ્યું કે ભૂતાર્થ નયથી જાણવાનું એટલે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને જોવે તો નિયમથી એને સમ્યક દર્શન થાય. બરોબર? આત્મજ્યોતિને જોયા વગર નવ તત્વને ભેદરૂપ જાણવા ને એ મિથ્યાત્વ છે. આપણે બધી નહોતી વાત કરી, જ્ઞાન પ્રદાન નિશ્ચય તત્વાશ્રદાન સમ્યક દર્શન, એમાં એક વચન છે એટલે એમાં 13મી ગાથાની વાત છે એમ. બરોબર? પંચાધ્યાયમાં એને સુવર્ણ પાષાણ કીધું, છઠ્ઠા કળશમાં એને મિથ્યાત્વ કીધું, તત્વસૂત્રમાં જ્ઞાન પ્રદાન કીધું, આત્મશ્રદ્ધાની દ્રષ્ટિ પ્રદાન સમ્યક દર્શન. અને બીજી કઈ રીત છે ભૂતાર્થ નયથી જાણવાની? બોલો. આ તો બધું જે સવિકલ્પ સાકાર નવ તત્વ એમાં ન જુઓ, તમે જે સમજ્યા હોય એ બોલો. બે રીત કીધી હતી. પરિણામને ષટકારક થી જોવાના. સત અહેતુક છે, ક્ષણિક ઉપાદાન પર્યાય કરતા છે પરિણામ. એ પરિણામને નિરપેક્ષ જોવે તો ભૂતાર્થ નયથી જોયું એમ કહેવાય. એમને એમ ન બોલાય. અમે ડરીએ. હું આમ જોવા માંડી કે ક્યાં શું છે જોવા દે, કઈ જલ્દી મળી જાય. મને જલ્દી મળે નહીં. પર્યાયકૃત છે, જીવકૃત નથી પરિણામ, અને કર્મકૃત પણ. તો પુણ્ય પાપ અધિકાર હવે આ 9 અધિકારના નામ આપ્યા 13મી ગાથામાં. બરોબર? હવે એ બધા અધિકાર ને છે ને હું સાપેક્ષ થી વાત કરીશ, તમારે નિરપેક્ષ થી જોવાનું. તો પુણ્ય પાપ અધિકાર આવે તો એ કેવી રીતે ભૂતાર્થ નયથી જોવાના? કે પુણ્ય પાપ થી નિરપેક્ષ હું નાયક સ્વભાવ છું એમ આત્મજ્યોતિને જોવાની. પુણ્ય પાપ થી રહિત હું ભગવાન આત્મા છે એમ જોવાનું ને. પુણ્ય પાપ મારું સ્વરૂપ નથી એટલે પુણ્ય પાપમાં રહેલું આત્મજ્યોતિને જોવાની. બરોબર? અને બીજું પુણ્ય પાપ થવા યોગ્ય થાય છે અને એમાં કરનાર જૂના કર્મનો ઉદય છે. કર્મનો ઉદય.
બરોબર, બે રીતે. એક કાર્ય થયું એમાં બે કારણ. નવા કર્મ એમાં ન આવે, જૂના કર્મ ઉદય આવે. ઉદય, બરોબર. પછી આશ્રવમાં આશ્રવને કેવી રીતે ભૂતાર્થ નથી જાણવાનું? એમાં પણ એવી જ રીતે કે આશ્રવ ને મારો નથી એમ, એની યોગ્યતા એ થાય. આશ્રવ એ તો પુણ્ય પાપ જ. આશ્રવ એટલે બેન પુણ્ય શુભ શુભ જ થયું ને. આશ્રવમાં પુણ્ય પાપમાં યોગ ન આવે, આશ્રવમાં યોગ આવે. એટલે મિથ્યાત, અવરત, કસાય ને યોગ. 5 ગણો તો પ્રમાદ, પ્રમાદ, કસાય ને યોગ, બરોબર. એટલે આશ્રવ છે ને એમાં છુપાયેલી આત્મજ્યોતિને જોવું. એટલે આશ્રવ અધિકાર આશ્રવને બતાવવા માટે નથી, પણ નિરાશ્રવ ભગવાન આત્માને બતાવવા માટે છે. પુણ્ય પાપ અધિકાર પુણ્ય પાપને બતાવવા માટે નથી, પણ એમાંથી પુણ્ય પાપથી રહિત ભગવાન આત્માને બતાવવાની છે. એટલે એના માટે વિરાણીએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે પાપ તો કરવું નથી અને શુદ્ધ ભાવ પ્રગટ નથી થયો, એની નજર ક્યાં છે? પર્યાય ઉપર. તો હવે પુણ્ય કરવું કે નહીં? પ્રશ્ન પર્યાય નો જ છે. અને ગુરુદેવ પુણ્ય પાપ થી રહિત ભગવાન આત્માને જોવાનું કહેતા, બરોબર. તો પછી એને શું જવાબ આપ્યો કે પુણ્ય પાપ થી રહિત છું એમ વારંવાર વિચાર કરવો, નિર્ણય કરવો એ વ્યવહાર છે, અને અનુભવ કરવો એ નિશ્ચય છે, બરોબર. એટલે પુણ્ય પાપ થી રહિત એવી રીતે જોવાનું. આશ્રવ અધિકાર નિરાશ્રવ ને બતાવવા માટે છે, બરોબર. સંવર અધિકાર એને કેવી રીતે જોવાનું? ભૂતાર્થ નથી. એ એક સમયની શુદ્ધ પર્યાય જે થઈ એ ક્ષણિક હું નથી, હું ત્રિકાળી છું એમ. હા, એટલે ક્ષણિક શુદ્ધતા છે એ, અને હું ત્રિકાળ શુદ્ધ છું. આ પ્રગટ થયું ને હું પ્રગટ છું, બરોબર. એટલે એ સંવર અધિકાર છે એમાં કારણ બે હોય. બોલો ક્યાં બે કારણ? એક તો ઉપાદાન કારણ પોતે ત્રિકાળી, અને એક તો કારણ જૂના કર્મ એ આવે ઈ બે કહેવાના. આશ્રવ નું શું કીધું? જરાક કહો ને. હે, આશ્રવ નું શું કીધું? આશ્રવ અધિકાર નિરાશ્રવ ભગવાન આત્માને બતાવવા માટે છે, આશ્રવની સિદ્ધિ કરવા માટે નથી. અને આશ્રવના પરિણામ થવા યોગ થાય છે ને એમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત છે. હા, અને જીવના પરિણામ જીવના પરિણામ જે થયા એ જાણના. મેં તમને પૂછ્યું શું કે એમાં બે કયા કારણ છે? એમાં આશ્રવ ના સંવરમાં. હા, બોલો. પણ સંવરમાં જૂના કર્મનું નિમિત્ત કેમ પડે? સંવર તો ત્રિકાળી ધ્રુવ ભગવાનની દ્રષ્ટિથી થાય, તો એ જૂના કર્મ એમાં નિમિત્ત. આ તો ધ્રુવ ભગવાન આત્માની દ્રષ્ટિથી જોયું ને તો સાપેક્ષ થઈ ગયું. થવા યોગ થાય છે એ ક્ષણિક ઉપાદાન, બરોબર. એ ઉપાદાન કરતા કહેવાય. અને એમાં જૂના કર્મનો ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષય થાય ઈ એને કરનાર કીધું એને. એટલે એ નિમિત્ત કારણ. હવા યોગ્ય થાય છે ક્ષણિક ઉપાદાન. હવે આ લખવું પડશે. બધાયમાં એમ જ છે, બધાયમાં 9 તત્વમાં એવી રીતે લખવાનું. સંવરમાં ઉદય ઉપશમ ને બધું સીધું ખબર પડે, અમને બધું કઈ ખબર જ નથી. સવર નિદ્રા મોક્ષ ભૂતાર્થી પુણ્ય પાપ ને કેવી રીતે જોવું? પુણ્ય પાપ અધિકાર છે ને, પુણ્ય પાપ બતાવવા માટે નથી, પણ નિષ્પાપ ભગવાન આત્માને બતાવવા માટે છે. પુણ્ય પાપમાં છુપાયેલી આત્મજ્યોતિને જોવું ને એ ભૂતાર્થ નથી, પુણ્ય પાપને જોયા કહેવાય. કે છે ને પાપ ને તો પાપ સૌ કોઈ કહે, પુણ્ય ને પણ પાપ કહે છે, બરોબર. પુણ્યને કેમ પાપ કીધું? કારણ કે એ સંસાર નું કારણ છે, બંધ નું કારણ છે, અને એમાં અંદરથી વધારે લોલુપતા છે. એમાં વધારે લોલુપતા છે. હા, અંદરથી વાત કરવાની, બહારથી નહીં. એટલે એમાં વધારે મારામાં છે જ નહીં. પુણ્ય ને પાપ ત્રિકાળીમાં છે જ નહીં. હું તો પાપ કેમ કીધું એટલે પર્યાયની વાત છે, નથી તો દ્રવ્યની વાત. પુણ્યમાં છે ને વધારે, એમાં રસ વધારે છે, એમાં વધારે લોલુપતા છે. પુણ્ય
પાપ તો છૂટી જાય છે કે અશુભ સમજીને, પણ શુભનો બહુ રાગ છે. પુણ્ય ઈ પર્યાય પાપ, પુણ્ય બી પર્યાય છે એટલે એને પાપ કીધી એમ. સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે પુણ્ય ભાવ થાય, માટે એને પાપ કીધું. શુદ્ધ ભાવમાંથી છૂટે એટલે સીધો પુણ્ય ભાવ આવે ને, શુભ ભાવ આવે, એટલે સ્વરૂપમાંથી પતિત થયો, માટે એને પાપ કીધું. એક મિનિટ હમણાં, એક મિનિટ આગળ નહીં બોલતા કે મને લખવા દે. પુણ્ય પાપ થવા યોગ થાય છે, અને ત્યારે કરનાર કોણ છે? જૂના કર્મ નો ઉદય. બરોબર. આશ્રવે થવા યોગ થાય છે ત્યારે જૂના કર્મ નો આશ્રવ ઉદય છે, ઉદય ભાવમાં. અને સમરમાં ઉત્સમ ક્ષય ને ક્ષય. આ પુણ્ય પાપ થયું પછી આ સ્વરૂપમાંથી પતિત થાય છે ત્યારે પુણ્યનો ભાવ આવે છે. પાપ કહેવાય એને. પુણ્યને ત્યારે પાપ, પુણ્યને પાપ ત્યારે પુણ્યનો ભાવ આવે છે, પણ કેમ કે સ્વરૂપમાંથી પતિત થાય છે માટે પુણ્યને. એમ શું કેવી રીતે લખવાનું કયો તમે? એમ કીધું, પાપ ને તો પાપ સૌ કોઈ કહે, પુણ્ય ને પણ પાપ કહે છે જ્ઞાની જન. વિરલા હોય ને ઈ. શું કામ એને કીધું પુણ્ય ને પાપ? કે સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે શુભ ભાવ પ્રગટ થાય છે, માટે એને પુણ્ય ને પાપ કીધું. બોલો શું કહેવાનું છે હવે? અને હવે આ સૌનું કયો. કારણ બે કીધા ને, પુણ્ય પાપના કારણ બે કીધા ને. હા, એટલે એક તો પુણ્ય પાપ થી રહિત ભગવાન આત્મા છે, એને જોવું ભૂતાર્થ નથી. બરોબર. એને એક કીધું, અને બીજું પુણ્ય પાપ થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે. એ કર્મના લક્ષ્ય નથી થતા, અને આત્માના લક્ષ્ય નથી થતા. બરોબર. થવા યોગ થાય છે, અને ત્યારે એના નિમિત્ત કારણ કોણ હોય છે? જૂના કર્મનો ઉદય. થવા યોગ અને કરનાર બે શબ્દ છે ને. નિમિત્ત છે તો અકિંચિત કર, કઈક એ પુણ્ય પાપ કરાવતું નથી, પણ એને સ્વભાવનું લક્ષ છોડીને પુણ્યનું લક્ષ કર્યું ને, એટલે પુણ્ય પાપ થયા. બરોબર. દ્રવ્ય કરનાર નિમિત્તથી એમ. હા, પુણ્ય પાપ થાય. દ્રવ્ય કર્મના, જૂના દ્રવ્ય કર્મનો ઉદય. એકી કે થવા યોગ્ય થાય છે, કર્મના લક્ષ્ય થતા નથી, અને આત્માના લક્ષ્ય પણ નથી થતા, અને ત્યારે એનું કારણ છે જૂના કર્મનો ઉદય. એકી. અને બીજું કયું કીધું? પુણ્ય પાપનું? પુણ્ય પાપ થી રહિત ભગવાન આત્માને જોવું. એ ભૂતાથી નવ તત્વને જાણ્યા કહેવાય. ભગવાન આત્માને જોવું. જોવું માં ત્રણેય લેવાની: શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર, ત્રણેય લઈ લેવાની. હવે આશ્રવ. આશ્રવ અધિકાર, નિરાશ્રવ ભગવાન આત્માને બતાવવા માટે. અને એમાં થવા યોગ થાય છે. આત્માથી એ નથી થતા, કર્મથી એ નથી થતા,
નિરપેક્ષ સત અહેતુક છે, ક્ષણિક ઉપાદાન સત્કારક થી થયા છે. આત્માથી પણ નથી થતા અને પરદ્રવ્યથી પણ. કર્મથી. કર્મકૃત નથી, જીવકૃત નથી, પર્યાયકૃત છે એટલે થવા યોગ થાય છે ક્ષણિક ઉપાદાન થી. સત અહેતુક છે. નિરપેક્ષ ક્ષણિક ઉપાદાન. નિરપેક્ષ છે, ક્ષણિક ઉપાદાન છે, સત અહેતુક છે, એના સત્કારક થી થાય છે, જન્મ ક્ષણ છે એની, સ્વકાળે થાય છે. બેન એટલું જલ્દી નથી લખી શકતી તમે, ક્યાં અહીં બધા એકાદ શબ્દ જ છે, બધા જુદા જુદા પણ એક ભલે જ એકાદ કોઈ પણ અમને ક્યાં પછી યાદ રહે છે અહીંયા. ભાવ બધા એક જ છે. અચ્છા, કર્મ જીવકૃત પણ નથી અને કર્મકૃત પણ નથી, પોતાના યોગ્યતાથી થાય છે. પોતાના ષટકારકથી. યોગ્યતા લખો, ષટકારક લખો, ક્રમબદ્ધ લખો, નિરપેક્ષ લખો. નિરપેક્ષ એટલે અહીંયા શું થાય? અપેક્ષા નથી કોઈની. અચ્છા, એટલે કર્મની કોઈની અપેક્ષા નથી. જીવની અને કર્મની બેની અપેક્ષા નથી એટલે નિરપેક્ષ. અને સત અહેતુક લખો. સત છે એટલે એને કોઈ હેતુ ન હોય. સ્વકાળ લખો, જન્મ ક્ષણ લખો. જૂના કર્મનો આશ્રવ છે ને એમાં નિમિત્ત છે. હવે સંવર. સંવર થવા યોગ થાય છે. થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે. એમાં જૂના કર્મ નો સંવર એટલે ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક ભાવ, એમાં નિમિત્ત કારણ. જૂના કર્મનો સંવર. હા, એમાં સંવર એટલે ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક ભાવ. સમજાણું નહીં, શું તમે કીધું? ઉપસમ ભાવ નથી થતો. ઉપસમ ભાવ એટલે શું કે પાણી હોય એમાંની ઈ તો મને ખબર, પણ અહીંયા ઈ શું તમે ઈ ખાલી 3 શબ્દ છે એની માટે અહીંયા વાપરાય ઈ નથી મને સમજાય. સંવર માટે. સંવર એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું હોય? ઉપસમ સમ્યક દર્શન હોય, ક્ષેપસમ સમ્યક દર્શન હોય, ક્ષાયિક સમ્યક દર્શન હોય. બરોબર? એને આગમ અપેક્ષા એને ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક કહેવાય. અધ્યાત્મ અપેક્ષા એ શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અને શુદ્ધોપયોગ કહેવાય. આગમ અપેક્ષા ઉપસમ ક્ષેપસમ ને ક્ષાયિક. હા, કારણ કે કર્મની અપેક્ષા આવી ને, કર્મનો ઉપસમ, કર્મનો ક્ષેપસમ અને કર્મનો ક્ષય. દર્શનનો કર્મનો એને દ્રવ્ય સંવર કહેવાય અને ભાવ સંવર કહેવાય. આ દ્રવ્ય સંવર કે આ ભાવ સંવર? ઉપસમ ક્ષેપસમ. આત્માની પર્યાયને સંવર કયો ને એ ભાવ સંવર, અને દ્રવ્ય કર્મની પર્યાયને સંવર કયો એ દ્રવ્ય સંવર. જે ઉપશમ સમ્યક દર્શન કીધું એમાં કર્મ ઉપશમે, પણ ઉપશમ ભાવ જે કીધું એ ઔપસમિક કહેવાય એને, અને ઉપસમ કહેવાય. હા, એટલે ઔપસમિક ભાવ છે એ આત્માની પર્યાયમાં થાય છે. એ આત્માની પર્યાય. અને ઉપશમ જે છે ક્ષયોપસમ કહેવાય ને, એમાં ક્ષયોપસમિક કહેવાય. હા, ઓલા ક્ષયિક કહેવાય ને, એમાં ક્ષયિકી કહેવાય. બધાયમાં એવો ભાવ લાગે. તો જે સમયે આ ઉપશમ કે ક્ષયોપશમ શાયિક ભાવ થાય એ સમયે પ્રક્રિયામાં
જ્યારે આત્માની અનુભૂતિ થઈ તો કર્મ નો ઉપશમ થયો અને એ સમયે એ દ્રવ્ય કર્મનો ઉપશમ થયો અને એ સમયે જે ભાવ કર્મ છે એનો જે ઉપશમ થયો એનો ઔપશમિક કહેવાય. હા, કોને ઉપશમ કહેવાય, આને ઉપશમ. બંધ અધિકાર અબંધ સ્વરૂપ બતાવવા માટે. એને ભૂતાર્થ નથી, નવતત્વને જાણ્યું કહેવાય. બરોબર, બંધ અધિકારને જાણ્યો કહેવાય, ભૂતાર્થ નથી. અબંધ સ્વરૂપ દેખાય ને ઈ. અને બંધ થવા યોગ થાય છે એમાં ભાવ બંધ છે, એ થવા યોગ થાય ભાવ બંધ, અને એમાં દ્રવ્ય બંધ ઈ નિમિત્ત કારણ. શું કીધું બેન? નિમિત્ત કારણ. બંધ અધિકાર અબંધ સ્વરૂપને બતાવવા માટે છે, હા, ઈ લખો. અને બંધ થવા યોગ્ય થાય છે એમાં નિમિત્ત કારણ દ્રવ્ય બંધ, જીવના દ્રવ્ય બંધ, જીવના દ્રવ્ય કર્મનો બંધ, એમાં નિમિત્ત કારણ. જૂના બોલો, દ્રવ્ય મોક્ષમાં બોલો હવે. દ્રવ્ય કર્મનો, જૂના દ્રવ્ય કર્મનો ઉદય ને બંધ એમાં નિમિત્ત કારણ છે, જૂના દ્રવ્ય કર્મનો બંધ એમાં નિમિત્ત કારણ છે. તો એમાં મોક્ષમાં તો બોલો. જૂના કર્મનો અભાવ એ દ્રવ્ય મોક્ષ, અને એ કર્મણ વર્ગના થઈ જાય. હા, બરોબર, મોક્ષમાં બધા તો કર્મ પછી કર્મ કર્મ વર્ગ અકર્મ રૂપ થઈ ગયા બધા કર્મ. મોક્ષ- અને મોક્ષ અહીંયા સ્વરૂપમાં તો ભાવ કર્મ મોક્ષ થયો, અહીંયા ભાવ મોક્ષ. એટલે થવા યોગ થયો. ભાવ આવરણ હતું ને એ જીવ, બરોબર, અને ભાવ મોક્ષ થયો. ઓલું દ્રવ્ય આવરણ હતું, આ ભાવ આવરણ હતું. ભાવ આવરણ નો અભાવ થયો, એમાં એ જરા દ્રવ્ય આવરણ નો અભાવ થયો. જરા લખાવો મોક્ષમાં શું છે. અને એ મોક્ષમાં છુપાયેલી આત્મજ્યોતિ એટલે મોક્ષ સ્વરૂપ બતાવવા માટે મોક્ષ અધિકાર છે. પોતે મોક્ષ સ્વરૂપ છે ને, મુક્ત એવો અબદ્ધ સ્પષ્ટ સકલ નિરાવરણ એવા ભગવાન આત્માને બતાવવા માટે મોક્ષ અધિકાર છે. જૂના કર્મનો ક્ષય, મોક્ષ એનો દ્રવ્ય મોક્ષ થઈ ગયો. જૂના કર્મનો ક્ષય થાય એટલે દ્રવ્ય મોક્ષ થયું. હા, ક્ષય ગયો, દ્રવ્ય મોક્ષ ગયો, બરોબર. એને અકર્મ અવસ્થા કયો, એમાં નિમિત્ત કારણ છે. એને કરનાર કીધું ને મોક્ષ થવા યોગ્ય થયો એ 16મી ગાથા સ્વયંભૂની, બરોબર, એના સત્કારકથી છે. ચાલો વાંચો. એટલે બધા અધિકાર છે ને આવી રીતે તમારે જોવાના એમ. એટલે કુંદ ભગવાન કે હું પરિણામી આત્માની વાત કરીશ સાપેક્ષ, પણ તમારે અપરિણામીને ધ્યાનમાં રાખવાનું ને પર્યાયને નિરપેક્ષ જોવાના, થવા યોગ થાય છે. હું સાપેક્ષ થી કહીશ, પણ તમારે આ વાત નજરમાં રાખી અને પછી વ્યવહારની વાત સાંભળવાની, બરોબર. એમ ચાલો આગળ. એમ દરેક અધિકારના મથાણા ઉપર જે નામ લખ્યા હોય ત્યાં આ લખી લેજે જરાક. આહા, એ ભાગવતી શાસ્ત્ર દેવી શાસ્ત્ર છે. આહા, અલૌકિક શાસ્ત્ર છે. બે વાત અહીં કરે છે, તેના ઉત્તરરૂપ ગાથા છે. ગાથા બોલો બધા એક સાથે.
નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. મથડા ઉપર શું લખવાનું? દરેક અધિકારના મથડા ઉપર ભૂતાર્થ ને નવને જાણે તેને સમ્યક દર્શન થાય. એટલે જે અધિકાર હોય ને એમાં લખવાનું કે સંવર અધિકાર આવ્યો તો ભૂતાર્થ ને જાણ, બરોબર. પુણ્ય પાપ અધિકાર આવ્યો તો ભૂતાર્થ ને જાણે, એમ બધા અધિકાર ઉપર એવું લખી લેવાનું. ભાગવતી શાસ્ત્ર કેમ કીધું? દૈવી શાસ્ત્ર, ભાગવતી શાસ્ત્ર. એક જગ્યાએ ગુરુદેવ એમ કે છે ભગવત સ્વરૂપ દેખાડે છે, એટલે પોતે ભગવાન આત્મા છે ને એની વાત કરે છે ને, એટલે ભાગવતી શાસ્ત્ર. એટલે આ બધા અધિકારમાં આપણે એમાં છુપાયેલી આત્મજ્યોતિ જોઈ ને, એટલે ભાગવતી શાસ્ત્ર. એમ દૈવી શાસ્ત્ર, પોતે અચિંત્ય દેવ છે. પોતે જ કૃપાળુ દેવ કે છે ને કે આત્મા જેવો કોઈ દેવ નથી, એમ એટલે દૈવી શાસ્ત્ર. આ અલૌકિક શાસ્ત્ર છે, એટલે લૌકિક રીતે તમે એને ભણો તો ન પામે. લોકોતર વાત છે. લોકો જે વાત કરે એનાથી આ જુદી વાત છે. સર્વજ્ઞ ભગવાનની વાત છે. એટલે લૌકિક નથી, અલૌકિક છે. ચાલો વાંચો આગળ. ગાથાનો અર્થ પહેલા લઈએ. જે જ્ઞાયક ભાવ છે તે જે જ્ઞાયક ભાવ છે તે જે ને પછી તે આવે, જે ને પછી તે આવે. વચમાં જ્ઞાયક ભાવ મૂક્યો. જે તે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. 7 થી 14 ગુણસ્થાનની પર્યાય આત્મામાં નથી, અને 1 ગુણસ્થાનથી 6 ગુણસ્થાનની પર્યાયો આત્મામાં નથી. પર્યાય આત્મામાં ન હોય, આત્મામાં ગુણ હોય પણ પર્યાય ન હોય. એટલે આમાં જે ખરેખર તો આ કુંકુન ભગવાન પોતાની અવસ્થાનો નિષેધ કરે છે. પ્રમત અપ્રમત છે ને, 6થું પ્રમતનું ને 7મું અપ્રમત. પણ બધાની વાત કરો તો 1 થી 14 ગુણસ્થાન બધા લઈ લીધા, કે 1 થી 6 ના પ્રમત અને 7 થી 14 અપ્રમત ના, બરોબર. એ બધા એ આત્મામાં નથી. આ પ્રમત અપ્રમત પર્યાયો આત્મામાં નથી, એનાથી આત્માનું કેવું ભાવ ભાષણ થાય? એવું વિચારતા આત્મા કેવો ભાવ ભાષણમાં આવે? પર્યાય રહિત. તો કીધું પ્રમત અપ્રમત નથી, એટલે પર્યાય રહિત તો કીધું. નિરાવરણ. અખંડ. ખંડ ગાથામાં લખ્યું છે કેવો? એક જ્ઞાયક ભાવ. નહીં તો શુદ્ધ. શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. શુદ્ધ પ્રમત અપ્રમત થી રહિત છે ને, એક જ્ઞાયક ભાવ એ શુદ્ધ છે. એમ શુદ્ધ શબ્દ આવે ને ત્યારે પર્યાય થી રહિત ભગવાન આત્માનું ભાવ ભાષણ થવું જોઈએ, બરોબર. હું શુદ્ધ છું એટલે પર્યાય વાળો હું નથી, એમ સમજી લેવાનું. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, મનુષ્ય દેવ તિર્યન સ્નારક નથી, પ્રમત અપ્રમત નથી, નવ તત્વ નથી, સાપેક્ષ નિરપેક્ષ પર્યાય નથી, ઉત્પાદ્ય નથી, બરોબર. દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત છું, ગુણ ભેદ થી રહિત છું. આ બધા બોલ શુદ્ધ ના છે. ચાલો વાંચો આગળ. ત્યારે અગાઉ આવી ગયું ને કે પર્યાયનો સમુદાય તેને દ્રવ્ય કહેવાય, કે તે તો પદાર્થની પ્રસિદ્ધિ કરી હતી. પદાર્થનું પ્રતિપાદન હતું. પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય વાળો હોય તે પરથી જુદો પાડીને પ્રમાણમાં લાવે, પછી પ્રમાણ જ્ઞાનનો વિષય જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તેમાં ને તેમાં ભેદ જ્ઞાન કરાવે છે. પહેલું પરથી જુદું પાડે દ્રવ્યને, પછી પર્યાયથી જુદું પાડે દ્રવ્યને, તો દ્રષ્ટિના અનુભવ થાય. તેમ 2 પ્રકાર આવે છે. પેલા ને પછીમાં શું ફેર પડ્યો? પેલા માટે શું કહેવાનો શબ્દ, પછી માટે શું કહેવાનો શબ્દ? પેલા દ્રવ્યની સિદ્ધિ ને બીજામાં
પર્યાયની સિદ્ધિ એમ છે. ઈ તો આમાં લખ્યું છે. અમટ અને અપ્રમટ પહેલા તો પરથી જુદું દ્રવ્ય સાથે પાડે છે અને પછી પર્યાયથી જુદું પાડે છે. ઈ આમાં લખ્યું છે ઈ નહીં, એ બે માટે શબ્દ આવે છે. બોલો, બે દ્રવ્યનું ભેદ જ્ઞાન હોય ને એનો શબ્દ કયો અને દ્રવ્ય પર્યાયના ભેદ. તો દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય, બે દ્રવ્યનું ભેદ જ્ઞાન એટલે દ્રવ્યનો નિશ્ચય નહીં. પેલું છે ને એ અધિગમનો ઉપાય છે અને બીજો છે એ અનુભવનો ઉપાય છે. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કીધો હોય એવો દ્રવ્ય ગુણ પર્યાય થી જાણવાનો, નવ તત્વથી જાણવાનો, બરોબર, અને પ્રમાણ નય નિક્ષેપ થી જાણવાનો, એ અધિગમના ઉપાય છે. એટલે એમાં અન્ય મતના લાકડા નીકળી જાય અને સર્વજ્ઞ ભગવાને જેવું સ્વરૂપ કીધું છે એવું ખ્યાલમાં આવે. એ અપેક્ષા એ સાચું છે પણ અનુભવ કરતા એ ખોટું છે, બરોબર, કારણ કે એ પશ્ચતાલંબી જ્ઞાન છે અને આ તો અતિન્દ્રિય જ્ઞાનમાં પોતે અનુભવથી પ્રમાણ કર્યું. એટલે અનુભવથી પ્રમાણ કરવું એ સાચું, બરોબર. 5મી ગાથામાં કીધું ને કે એકત્વ ભક્ત ભગવાન આત્માની વાત કરીશ, તું અનુભવથી પ્રમાણ કરજે, હું કઉ છું એટલે નહીં. પેલો પાઠ ભણીને આવ્યા હોય ને એને આ બીજો પાઠ બેહે નહીં કે પેલા તો તમે આમ કીધું તું, હવે તમે આમ કયો છો, હવે તમે બીજી ચોપડીમાં આવ્યા, ઓલો પેલી ચોપડીમાં હતા, બરોબર. એટલે એ દ્રવ્ય ગુણ પર્યાય વાળો જે છે એ પ્રમાણનો છે, ને પ્રમાણની બહાર જવું નહીં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં, એટલે દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન, બરોબર. અને ઓલું બે દ્રવ્યનું ભેદ જ્ઞાન. બે દ્રવ્યના ભેદ જ્ઞાનથી સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા કીધો ને એવો આત્મા જાણે. અન્ય મત વાળા બધા આત્માની વાત તો ઘણા કરે છે પણ એને આત્મા જોયો નથી અને સર્વજ્ઞ ભગવાને જોયો છે અને જેવો છે એવો કીધો છે. એટલે સર્વજ્ઞ ભગવાને કીધેલા આત્મા જાણો તો અનુભવ થાય, બીજા અન્ય મત વાળા આત્મા કીએ તો એ આત્માથી અનુભવ ન થાય. એ કાલ્પનિક છે ને આ વાસ્તવિક છે અને છતાં અનુભવમાં એ અવાસ્તવિક છે, બરોબર. એક ઓલા આવે છે ને જયા રાવ, કહો ને ટીવી પર આવે છે, એ ગીતા અધ્યાય કરે છે, ગીતા ભાગવત ગીતા. તો એ ઓલું આત્માનું પ્રતિપાદન એ લોકો કરે ને, તો આ તો ઘણા વર્ષ પહેલાની વાત છે, એકદમ શુદ્ધ ને આ ને તેને. તો ત્યારે બધું શીખતા હતા ને એટલે સુમનભાઈ આવ્યા, મેં કીધું તો એ ખોટું શું કે છે, એટલે સુમનભાઈ કે હવે ફરીથી સાંભળો, એ કે એમ કે પર્યાયની વાત કરે છે કે શુદ્ધ અશુદ્ધ ની વાત છોડી દો, ખાલી પર્યાયની વાત કરે છે કે નહીં એટલું સાંભળીને પછી આવો, એ તો ખબર પડે ને. એટલે પણ એ પછી કોઈ બીજા, એટલે આપણે ક્લાસમાં આવતા હતા ને તો એને એ લોકોએ કીધું ને બહુ સારું, એટલે મેં કીધું સુમનભાઈ એમ કે દ્રવ્ય પર્યાયની વાત નથી કરતા, તો જરાય ન ગયું, ખોટું લાગી ગયું. એવું ન હોય કે ખાલી આપણે જ સાચવીએ. હા બસ એવું ઘણા એવું છે. બેન બીજા ધર્મ વાળા ની આપણા જૈન સુમનભાઈના ક્લાસમાં તો જઈને જ આવતા. તો કાંજી સ્વામી ને માનવા વાળા તો બહુ જળ, એમ કે બહુ જળ. કોઈને 11મી ગાથા નથી, 11મી ગાથા ઓલા નથુરામ કે છે ને વેદાંત. હા આવ્યું ને. એટલે વેદાંતની વાત તો આત્માની બહુ સરસ હોય પણ એનાથી છેતરાવું નહીં, કારણ કે પર્યાયને માનતા નથી. પર્યાયને માનતા. અને જયરાવ તો ખરેખર બોલે છે એટલે એની વાત છટા આમ અમેઝિંગ છે, આમ તમે સાંભળો તો એમ થાય. એટલે મેં બ્રહ્મકુમારી ને એ બધાની વાતો એવી જ હમણાં છે સિસ્ટર શિવાની, સિસ્ટર શિવાની શિવાની નું તો બધા પાગલની જેમ સાંભળે. હા બ્રહ્મકુમારી એનું નામ છે સિસ્ટર શિવાની, અને બોલે છે એ બી બહુ આમ વાક છટા બહુ જ જબરજસ્ત. અને એવી બધી વાતો કરે ને કે આપણે શક થઈ જાય, આમ બધું દેખાય આત્મા આત્મા. એ અમારા ક્લાસમાં જ આવતો હતો મેહુલના મમ્મી ને, તો એના ઘરે એકવાર ગયા ને તો એને સિસ્ટર શિવાની નું મને કે બહુ જ સરસ છે, તો સાંભળ. તો
તો સુમનભાઈને આજે આવવાને વાર હતી. પછી મેં પેપર પેન લઈને 10 મિનિટમાં મેં કીધું આ 10 મિનિટમાં મેં 10 ભૂલ કાઢી. મેં તું બેનને કહીશ ને તો એમાંથી 100 ભૂલ કાઢશે. મેં કીધું 10 તો મેં કાઢી કે આપણે જે સિદ્ધાંત ભણીએ છીએ એનાથી વિરુદ્ધ શું વાત. મને કે હાય હાય એ છે ને એમ ગુરુદેવમાં એ તો બહુ જૂના ગુરુદેવ વાળા ને એટલે એ ગુરુદેવમાં માને બહુ એટલે પછી કે હાય હાય એવું તો મને સ્ટ્રાઇક જ નહોતું. હું શું છે કે બહુ વાકછટા સારી હોય, શબ્દો બધા બહુ સારા વાપરે અને આમ એમ એ લોકો બધા આત્મા ને એવું બધું બોલે અને એમાં શું પછી વ્યવહારનું બહુ અંદરમાં ઘુસાડે, વ્યવહારને બહુ બધા ઘુસાડે. એટલે ઈ જ સારું લાગે. બહુ ગમે, એ બધાને બહુ ગમે એટલે નિશ્ચયાભાસ થઈ જાય, નિશ્ચયાભાસ થઈ જાય એવું લાગે બધાને. ચાલો તો કહે છે અહીંયા શાસ્ત્ર ભાષાએ પ્રમાણ સપ્તભંગી ને નય સપ્તભંગી તેમ બે પ્રકાર આવે છે. અહીં અત્યારે નય સપ્તભંગીની વાત છે કે દ્રવ્યમાં પર્યાય નથી. દ્રવ્યમાં પર્યાય નથી તો દ્રવ્ય કાંઈ નથી તો કહે ના બધુંય છે. જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે, અનંત અનંત શક્તિ ગુણથી ભંડારે ભરેલો આત્મા છે. તે ગુણોથી શૂન્ય નથી, પર્યાયથી શૂન્ય છે, પર્યાયથી રહિત છે, સર્વથા રહિત છે. દ્રવ્યને પર્યાય અડતી નથી, પર્યાયને દ્રવ્ય અડતું નથી. પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન ન થાય, શુદ્ધ જ રહે. પર્યાયમાં કરતા બુદ્ધિ થાય તો દ્રવ્ય કરતા બુદ્ધિ કરે નહીં, તે તો અકર્તા રહે. પર્યાય પરને જાણે તો દ્રવ્ય પરને જાણે જ નહીં. તેવી જુદાઈ અંદર દ્રવ્ય પર્યાયની છે. તેવી અલૌકિક વાત આમાં સમયસારમાં છઠ્ઠી ગાથામાં છે. ચાલો બોલો. નય સપ્તભંગી ને પ્રમાણ સપ્તભંગી ક્યાં આવે છે? નય સપ્તભંગી તો પ્રવચન સારમાં આવે છે. આગમનો વિષય છે અને પ્રમાણ સપ્તભંગી પંચાસ્તિક બરોબર. પ્રયોજનભૂત નય સપ્તભંગી છે. પ્રમાણ સપ્તભંગી પદાર્થની સિદ્ધિ કરે, નય સપ્તભંગી છે પ્રયોજનની સિદ્ધિ કરે. સાત ભંગ આવડે છે? પ્રયોજનની નય સપ્તભંગી પ્રયોજનની સિદ્ધિ કરે, પ્રમાણ સપ્તભંગી પદાર્થની સિદ્ધિ કરે. સાત ભંગ આવડે છે? બોલો. 5-6 વાર વાંચ્યા છે પણ એવું કઈ એમ બોલી ન શકાય, કઈ યાદ ન હોય. બોલી ન શકાય, યાદ જ છે ને. હા. પેલા અસ્થિ બોલો. પછી અસ્થિ, અસ્થિ નાસ્તિ, નાસ્તિ, પછી અસ્થિ નાસ્તિ, પછી એ ઉભય ને એવું કઈ પછી નાસ્તિ, પછી અસ્થિ નાસ્તિ, અસ્થિ અસ્થિ નાસ્તિ એવું કઈક આવે સાથે. એમ નહીં અસ્થિ પછી નાસ્તિ, પછી અસ્થિ નાસ્તિ, પછી અવક્તવ્ય, બે એક સાથે ન બોલાય. પછી અસ્થિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. લખો એટલે લખો, હાલશે. રેવાના છે ને. ઓકે ચાલો લખી મારું એક અસ્થિ, બીજું નાસ્તિ, પછી નાસ્તિ, અસ્થિ પછી નાસ્તિ, પછી અસ્થિ નાસ્તિ, ત્રીજું ચોથું અવક્તવ્ય. ખાલી અવક્તવ્ય કહી ન શકાય બે એકારે. પછી અસ્થિ અવ્યક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્થિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય, અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. નાસ્તિ
પ્રવચન સાર છે તમારી પાસે? 115 વ્યાખ્યામાં છે. હા, જો સપ્તભંગ. બધી અહીંયા જ છે. આમ હાથ કરવું એટલે પ્રવચન સાર. એકસો 15 ગાથા. એકસો 15 ને પેજ 225, ટીકા 226 ઉપર. હવે સર્વ વિરોધને દૂર કરનારી સપ્તભંગી પ્રગટ કરે છે. અસ્તિ તથા છે નાસ્તિ તેમજ દ્રવ્ય અણવ્યક્ત છે. વળી ઉભય કો પર્યાયથી વા અન્ય રૂપ કથાય છે. અન્વયાર્થ: દ્રવ્ય કોઈ પર્યાયથી અસ્તિ, કોઈ પર્યાયથી નાસ્તિ અને કોઈ પર્યાયથી અવ્યક્ત છે. વળી કોઈ પર્યાયથી અસ્તિ નાસ્તિ અથવા કોઈ પર્યાયથી અન્ય 3 ભંગરૂપ કહેવામાં આવે છે. ટીકા: દ્રવ્ય સ્યાત અસ્તિત્વ છે સ્વરૂપની અપેક્ષાએ. સ્યાતનો અર્થ અહીંયા કર્યો છે કથનચિત, કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ. દરેક દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવની અપેક્ષાએ અસ્તિ છે. શુદ્ધ જીવનું સ્વચતુષ્ટય આ પ્રમાણે છે. શુદ્ધ ગુણ પર્યાયના આધારભૂત શુદ્ધ આત્મદ્રવ્ય તે દ્રવ્ય છે. લોકાલોક પ્રમાણ, લોકાકાશ પ્રમાણ શુદ્ધ અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે. શુદ્ધ પર્યાય રૂપે પરિણત વર્તમાન સમય તે કાળ છે અને શુદ્ધ ચૈતન્ય તે ભાવ છે. સ્યાત નાસ્તિ છે જે પર રૂપની અપેક્ષાએ. ત્રીજું, સ્યાત અવ્યક્ત જ છે જે સ્વરૂપ પરરૂપના યુગપતપણાની અપેક્ષાએ. અવ્યક્ત એટલે કહી શકાય નહીં એવું. એકી સાથે સ્વરૂપ તેમજ પરરૂપની અપેક્ષાએ દ્રવ્ય કથનમાં આવી શકતું નથી, તેથી અવ્યક્ત છે. ચોથું, સ્યાત અસ્તિ નાસ્તિ છે સ્વરૂપ પરરૂપના ક્રમની અપેક્ષાએ. 5 સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્ત છે. ના, સ્યાત અસ્તિ અવ્યક્ત જ છે. સ્વરૂપની અને સ્વરૂપ પરરૂપના યુગપતપણાની અપેક્ષાએ. સ્યાત નાસ્તિ અવ્યક્ત જ છે જે પરરૂપની અને સ્વરૂપના યુગપતપણાની અપેક્ષાએ. સ્યાત અસ્તિ નાસ્તિ અવ્યક્ત જ છે સ્વરૂપની પરરૂપની અને સ્વરૂપ પરરૂપના યુગપતપણાની અપેક્ષાએ. દ્રવ્યનું કથન કરવામાં આવતા જે સ્વરૂપે સત છે. 2, જે પરરૂપે અસત છે. 3, જે સ્વરૂપે ને પરરૂપે યુગપત કથાવું અશક્ય છે. ચોથું, જે સ્વરૂપે અને પરરૂપે ક્રમથી સત અને અસત છે. 5મું, જે સ્વરૂપ અને સ્વરૂપ પરરૂપના યુગપતપણાને સત અને કથાવું અશક્ય છે. 6, પરરૂપે અને સ્વરૂપ પરરૂપના યુગપતપણે અસત અને કથાવું અશક્ય છે તથા જે સ્વરૂપે પરરૂપે અને સ્વરૂપ પરરૂપના યુગપતપણે સત અસત અને કથાવું અશક્ય છે એવું જે અનંત ધર્મો વાળું દ્રવ્ય તેના એક ધર્મોના આશ્રય કરી વિવક્ષિત અવિવક્ષિતના વિધિ નિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સત સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા સ્યાતકાર રૂપી અમોઘ મંત્ર પદ વડે જ કારમાં રહેલા સગડાએ વિરોધ વિષના મોહને દૂર કરે છે. વિવક્ષિત એટલે કહેવા ધારેલા ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત એટલે નહીં કહેવા ધારેલા ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે. સ્યાતકાર રૂપ.
સ્યાદવાદમાં અનેકાંતને સૂચવતો સ્યાદ શબ્દ સમ્યકપણે વપરાય છે. તે સ્યાદ પદ એકાંતવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપ વિશ્વના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે. અને અહીંયા લખ્યું છે મંત્ર પદ વડે જકારમાં રહેલા જકારમાં રહેલા સગડાય વિરોધ વિષના મૌનને દૂર કરે છે. એકાંતાત્મક રહિત એકાંતવાદમાં મમ્મી કહી દીધું. પહેલું એકાંત અને આ બીજું એકાંતવાદ છે. એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે જ શબ્દ વપરાય છે તે વસ્તુ સ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે. તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. અનેકાત્મક વસ્તુ સ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્ણિતપણું, નિયમબદ્ધપણું, નિરપવાદપણું બતાવવા માટે જે જ શબ્દ વાપરવામાં આવે છે તેનો અહીં નિષેધ ન સમજવો. એટલે વેદાંત વાળા સર્વથા ત્રિકાળ માને છે ને, અને બૌદ્ધ વાળા સર્વથા પર્યાય અનિત્ય માને છે. તો ઈ જ છે એનો નિષેધ છે. પણ જે અપેક્ષા એ કીધું હોય એ અપેક્ષા એ જ છે, એટલે આત્મા શુદ્ધ જ છે તો ઈ બરોબર છે. અને આશ્રવ અશુદ્ધ જ હોય, બરોબર. એટલા માટે એ અપેક્ષા એ જ બરોબર છે, સમ્યક એકાંત કહેવાય. અને ઓલા લોકોનું મિથ્યા એકાંત છે, બરોબર. અસ્થિ નાસ્તિ અનેકાંતિ છે. પછી 47 નઈ છે ને, એમાં આ સપ્તભંગી આવે છે. એ પછી તમે જોઈ લેજો. ચાલો વાંચો આગળ. હવે જો અહીંયા શાસ્ત્ર ભાષા પ્રમાણ સપ્તભંગી અને નઈ સપ્તભંગી બે દ્રવ્ય વચ્ચે હોય પ્રમાણ સપ્તભંગી, દ્રવ્ય પર્યાય વચ્ચે હોય નઈ સપ્તભંગી. બે પ્રકાર આવે છે. અત્યારે અહીં નઈ સપ્તભંગી છે એટલે પ્રમત અપ્રમત પર્યાય છે, અને એ જ્ઞાયક ભાવમાં નથી એટલે દ્રવ્ય પર્યાયમાં નથી, એમ આવી ગયું ને. એ નઈ સપ્તભંગી કહેવાય. દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નઈ ની વાત છે. બે દ્રવ્ય વચ્ચે હોય પ્રમાણ સપ્તભંગી. જળ ને ચેતન, એટલે જળના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જળમાં અને ચેતનના ચેતનમાં, એમ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ. અહીંયા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને પર્યાયના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ એની નાસ્તિ, બરોબર, નઈ સપ્તભંગીમાં. અને આમાં પ્રયોજનની સિદ્ધિ થાય. દ્રવ્યમાં પર્યાય નથી તો દ્રવ્યમાં કાંઈ નથી, તો કે ના, અનંત ગુણનો પિંડ છે ભગવાન આત્મા, બરોબર. જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, પ્રભુત્વ, એવા અનંત ગુણ છે આત્મામાં છે, શૂન્ય નથી, પર્યાયથી શૂન્ય છે, બરોબર. અને આ વેદાંત વાળા એમ કે શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાવ, એટલે આખું શૂન્ય જ સમજે. રજનીશ ને એ લોકો બધા કે છે ને એમ. પણ એવું શૂન્ય નથી, પર્યાયથી શૂન્ય છે પણ અનંત ગુણથી અશૂન્ય છે. પર્યાયથી રહિત છે, સર્વથા રહિત છે, બરોબર. અને દ્રવ્ય પર્યાયને અડતી નથી. એમ ક્યાં આવે છે? દ્રવ્ય પર્યાયને અડતી નથી ને પર્યાય દ્રવ્યને દ્રવ્ય પર્યાયને ચુંબે છે, એ આવે છે ને, ઈ જ ને. બીજાને નથી કરતી, ચુંબે છે એમ આવે છે. આ તો અડતી નથી એમ કે છે. પોતે પોતાની નથી અડતી, એમ બીજાને નથી અડતી, પોતાના જ. હા, પણ અહીંયા પોતાની પર્યાયની દ્રવ્ય પર્યાયનું ભેદ ના, એટલે દ્રવ્ય પર્યાયને અડતી નથી. ભેદનાની ગાથા છે એ તમે આપી હતી. હે, દ્રવ્ય પર્યાયની ભેદનાની ગાથા તમે આપી હતી ને, મેં લખ્યું છે પેપર. દ્રવ્ય પર્યાયના ભેદનાની ગાથા કઈ છે? 13મી બેન, બોલો. 13મી ભૂતાથી જાણેલ જો. અલિંગ ગ્રહણના બોલ છે ને બે, 19 ને 20. 18મો બોલ છે ગુણભેદનો, 19મો પર્યાય ભેદ, દ્રવ્ય પર્યાયને અડતું નથી, ને 20માં પર્યાય દ્રવ્યને અવક્તવ્યના બોલ. 19 અલિંગ ગ્રહણ. હા, અલિંગ ગ્રહણ. અવ્યક્તનો 5મો બોલ. કાઢો જી સમયસર. 49 ગાથા ને. હા, 5મો બોલ અવ્યક્તનો. 47મી ને બે 49 ગાથા.
49. બોલ પાંચમો છે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. એટલે અડતો નથી, દ્રવ્ય પર્યાયને અડતું નથી. દ્રવ્ય પર્યાયને અડતું નથી અલિંગ ગ્રહણમાં અને 49 ગાથા. પર્યાય દ્રવ્ય ને અડતું. પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન ન થાય, શુદ્ધ જ રહે. એવું ક્યાં આવે છે પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન થાય? એવું પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન ન થાય. થાય એવું થાય. એટલે આ વાક્ય જયારે ગુરુદેવ કહે ને ત્યારે લોકો એનો આધાર બતાવે કે આમાં તો લખ્યું છે. પ્રવચન સાર 9મી ગાથા કાઢો. શુદ્ધે પરિણમતા શુદ્ધ, અશુદ્ધે પરિણમતા અશુદ્ધ, એમ છે ને. શુદ્ધે પરિણમતા શુદ્ધ. ખરેખર દ્રવ્ય ઈ પરિણામી દ્રવ્યની વાત છે, મલિન પર્યાય સહિતના દ્રવ્યની વાત છે, નિર્મળ પર્યાય સહિતના દ્રવ્યની. આ અપરિણામી ને પરિણામની વાત છે. લાઈન તો બેન છે ગાથા 9 ને હવે જીવનું શુભપણું, અશુભપણું ને શુદ્ધપણું, અર્થાત જીવ જ શુભ, અશુભ અને શુદ્ધ છે એમ નક્કી કરે છે. શુભ કે અશુભમાં પ્રણમતા શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતા શુદ્ધ પરિણામ સ્વભાવી હોય ને. અન્વયાર્થ, જીવ પરિણામ સ્વભાવી હોવાથી જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ પોતે જ થાય છે, અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. ટીકા, જ્યારે આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પરિણમે છે ત્યારે જાસૂદ પુષ્પના, અચ્છા આ તો આ વાળું છે, ત્યારે જાસૂદ પુષ્પના કે આવે છે. બેન સંભળાય ને? હા, મમ્મી ને છે ને કપાય છે બહુ તારો અવાજ. તમારું નેટવર્ક ખરાબ. મને બરોબર સંભળાય. પોસિબલ છે, મારું નેટવર્ક ખરાબ હશે. ત્યારે જાસૂદ પુષ્પના કે તમાલ પુષ્પના લાલ કે કાળા રંગે પરિણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી શુભ કે અશુભ થાય છે, અર્થાત તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે, અને જ્યારે શુદ્ધ અરાગ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ અરંગે રંગરહિતપણે પરિણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી શુદ્ધ થાય છે, અર્થાત તે વખતે આત્મા પોતે જ શુદ્ધ છે. એ રીતે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું. ભાવાર્થ, આત્મા સર્વતા કુટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે. તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિક મણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગ નિમિત્તે પરિણમે છે ત્યારે લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ આત્મા સ્વભાવે શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપી હોવા છતાં વ્યવહારે જ્યારે ગ્રહસ્થ દશામાં સમ્યક્ત્વ પૂર્વક દાન પૂજા આદિ શુભ અનુષ્ઠાન રૂપે શુભ ઉપયોગ અને મુનિ દશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાન રૂપ શુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદી 5 પ્રત્યય રૂપ અશુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટિકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે, તેમ આત્મા પણ નિશ્ચય રત્ન ત્રયાત્મક શુદ્ધ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે. સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામ મધ્યમ વર્ણથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનમાં તારતમ્ય પૂર્વક ઘટતો અશુભ યોગ, ચોથાથી 6થા ગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક વધતો શુભ ઉપયોગ, 7માથી 12મા ગુણસ્થાન સુધી
તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ અને છેલ્લા બે ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગનું ફળ આવું વર્ણન કથનચિત થઈ શકે છે. એક મિનિટ બેન, કોઈ બેલ મારી. હવે બધા ગયા. છઠ્ઠી ગાથામાં શું કીધું કે પ્રમત અપ્રમત થી રહિત જ્ઞાયક એક ભાવ છે માટે શુદ્ધ છે, બરોબર. અને આમાં શું કીધું કે 14 ગુણસ્થાને પરિણામે ને તો શુભ અશુભ ને શુદ્ધ થાય. તો ઈ પરિણામી દ્રવ્યની વાત છે અને આ અપરિણામી ને પરિણામની વાત છે. તો અપરિણામીમાં પરિણામ ન હોય એટલે આત્મા સર્વથા શુદ્ધ જ હોય અને આશ્રવો ઈ સર્વથા અશુદ્ધ જ હોય, બરોબર. એટલે શુભે પરિણમતા શુભ ને અશુભે પરિણમતા અશુભ એ અપરિણામી આત્માની વાત નથી, પરિણામી છે. 14 ગુણસ્થાન સહિત ના આત્માની વાત છે અને આ 14 ગુણસ્થાન થી રહિત આત્માની વાત છે, બરોબર. એટલે જયારે ગુરુદેવ કે ને કે પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન ન થાય, શુદ્ધ રહે, તો એ અપરિણામીની વાત છે અને ઓલી પરિણામીની વાત છે, બરોબર. એટલે જે લાલ રૂપે થયો સ્ફટિક મણે ત્યારે છે તો ઈ સફેદ જ ને, ઈ કઈ થોડો લાલ થઈ જાય છે. લાલ ખસી જાય તો પાછો ઈ તો એવો ને એવો જ રહ્યો છે, સફેદ. એટલે સ્વભાવથી જોતે ને સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઈ શુદ્ધ જ છે, બરોબર. અને પર્યાયથી જોવામાં આવે તો એને લાલ લીલો પીળું દેખાય છે. એટલે મલિન પર્યાય મલિન થાય તો મલિન ન થાય, શુદ્ધ જ રહે. પર્યાયમાં કર્તા બુદ્ધિ થાય તો દ્રવ્ય કર્તા બુદ્ધિ કરે નહીં. એટલે પર્યાયમાં તમને કર્તવ્ય બતાવ્યું કે દયા દાન વ્રત તપ પૂજા અભિષેક કરો, સ્વાધ્યાય કરો, તો એ કર્તા બુદ્ધિ મહિનો કરવા. ભગવાન આત્મા અકર્તા છે એ ભૂલી કર્તવ્ય બતાવ્યું તો કર્તા બુદ્ધિ સેવી, પણ ઈ કર્તા બુદ્ધિ સેવે છે ત્યારે ભગવાન આત્મા તો અકર્તા જ રહે છે, ત્રિકાળ, બરોબર. અને ઈ અકર્તા ને જોવે તો તે તો અકર્તા જ રહે છે. પર્યાય પરને જાણે અને દ્રવ્ય પરને જાણે જ નહીં, તેવી જુદાઈ અંદર દ્રવ્ય પર્યાયની છે, બરોબર. એટલે પર્યાય ભગવાન આત્મા ખરેખર પરને જાણતો નથી, પણ પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ છે. તો જયારે ઇન્દ્રિય જ્ઞાન થી ઉપયોગાત્મક પણ પરને જાણે ત્યારે ભગવાન આત્મા તો નથી જાણતો, બરોબર. એમ એવી અલૌકિક વાત આમાં સમયસરની છઠ્ઠી ગાથામાં છે. એટલે આ દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાનની વાત છે આમાં. ચાલો, ટાઈમ થઈ ગયો. આ વાણી તે જ્ઞાન છે જે લોકાલોક સો વાણી મસ્તક નમું સદા. જય જીનેન્દ્ર.